તો નમસ્તે જય માતા। જેમ કે આપણે કાલના વિડીયોમાં ચર્ચા કરી હતી કે 24 ફેબ્રુઆરી 2025ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ આપણા એકાઉન્ટમાં પૈસા નાખવાના છે। 19મો જે હપ્તો છે એ તો હવે તમારે વધારે ટાઈમ નહીં રાહ જોવી પડે, કારણ કે આજે થઈ ચૂકી છે 24 ફેબ્રુઆરી 2025। તો આજે આપણો 24 કલાક થતાં થતાં આપણા ખાતામાં પૈસા આવી જશે। તો પૈસા આવી જાય તમારે તો જ આવશે પૈસા। જો તમારે બેંકમાં કેવાયસી થઈ ચૂક્યું હશે, આમાં કેવાયસી થઈ ચૂક્યું હશે તો જ પૈસા આવશે। કેવાયસી કઈ રીતે કરવાનું એ તો હું તમને કાલના વિડીયોમાં જણાવ્યું હતું, પણ છતાં પણ તમને ના ખબર હોય તો હું ફરી એકવાર જણાવી દઉં કે કેવાયસી કઈ રીતે કરવાનું। કારણ કે આજે પૈસા નાખવાના છે તો જે ભાઈઓના કેવાયસી થઈ ગયું હશે એમના ખાતામાં જ પૈસા આવશે। તો કેવાયસી કરવા માટે તમારે શું કરવાનું છે કે સિમ્પલી અહીંયા નીચે સ્ક્રોલ ડાઉન કરવાનું છે। સ્ક્રોલ ડાઉન કર્યા બાદ તમારે અહીંયા ઈ કેવાયસીના ઓપ્શન ઉપર ટિક કરી દેવાનું છે। જેવું તમે ઈ કેવાયસી ઓપ્શન ઉપર ટિક કરી દેશો તો તમારે અહીંયા આધાર નંબર ફિલઅપ કરી દેવાનો છે। આધાર નંબર ફિલઅપ કરી દેવાનો છે તમારે અહીંયા। તો આપણે આધાર નંબર ફિલઅપ કરી દઈએ ત્યાં સુધી હું વિડીયોને પોઝ કરું છું। તો જોઈ શકો છો આપણે આધાર નંબર ફિલઅપ કરી દીધું છે અને અહીંયા સર્ચવાળા ઓપ્શન પર ટિક કરશો તો આ તમારું બતાવી દેશે કે રેકોર્ડ નોટ ફાઉન્ડ, એટલે કે આ આધાર કાર્ડથી આપણો રેકોર્ડ નથી થયો। આપણે બીજા એક આધાર કાર્ડથી તપાસ કરીએ તો આમાં સક્સેસફુલી રજિસ્ટ્રેશન બતાવે છે અને થઈ જાય છે। તો કંઈક આ રીતે તમે ચેક કરી શકો છો કેવાયસી। બીજી વાત એ કે કેવાયસી કરવાનું ઓપ્શન તો અહીંયા છે, અને ચેક બેનિફિશરી સ્ટેટસ તમારે ચેક કરવું હોય કે પૈસા આવ્યા કે નથી આવ્યા તો 24 કલાકમાં આવી જશે તો તમે પછી થોડી વાર પછી ચેક કરી શકો છો। પણ હમણાં જો તમારે ચેક કરવું હોય તો અહીંયા ચેક બેનિફિશરી સ્ટેટસ ઉપર ક્લિક કરવાનું છે અને અહીંયા રજિસ્ટ્રેશન નંબર કઈ રીતે લેવાનું છે તો હું તમને કાલના વિડીયોમાં જણાવ્યું જ હતું, છતાં પણ તમને ના ખબર હોય તો રજિસ્ટ્રેશન નંબર તમારે અહીંયાથી લેવાનું હોય છે। અને પછી અહીંયા આવી અને તમારે મોબાઈલ નંબર એન્ટર કરો, ચાહે આધાર નંબર એન્ટર કરો। આપણો મોબાઈલ નંબર એન્ટર કરીશું તો આ રીતે આપણો મોબાઈલ નંબર નાખી અને કેપ્ચર ફિલઅપ કરી દેવાના છે અહીંયા। જેવી જ આપણે કેપ્ચર ફિલઅપ કરી દઈશું તો આપણા સામે એક રજિસ્ટ્રેશન નંબરનું ઓપ્શન આવશે। તો તમારે ફટાફટ રજિસ્ટ્રેશન નંબર અહીંયાથી કરી દેવાનો છે, કેપ્ચર ફિલઅપ કરી દેવાનો છે અને રજિસ્ટ્રેશન નંબર તમારે લઈ લેવાનો છે। હું વિડીયોને પોઝ કરું છું। જોઈ શકો છો તો આપણે રજિસ્ટ્રેશન કેપ્ચર ફિલઅપ કરીને અહીંયા ડિટેલ ઉપર ક્લિક કરશું તો નીચે સ્ક્રોલ ડાઉન કરશો તો સક્સેસફુલી ઓટીપી આવશે। તો ઓટીપી તમારે અહીંયા ફિલઅપ કરી દેવાનો છે। તો ઓટીપી આપણો છે 282488। તો ગેટ ડિટેલ ઉપર ક્લિક કરશો તો તમારો રજિસ્ટ્રેશન નંબર તમને અહીંયા જોવા મળી જશે। તો આ રીતે તમે કરી શકો છો। તો આઈ હોપ કે તમને આ વિડીયો પસંદ આવશે। જો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને આગળ શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો। આઈ હોપ કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે તો ચેનલને લાઈક કરો, શેર કરો અને તમારા મિત્રોને સબસ્ક્રાઈબ કરાવો ચેનલને। વંદે માતરમ, જય હિન્દ।